કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને જમીન ફાળવણી કેસમાં ભુજની કોર્ટે દોષિત જાહેર કર્યા છે. તો પ્રદીપ શર્મા સહિત 4 આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. કચ્છ કલેક્ટરના કાર્યકાળ દરમિયાન પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા દ્વારા જિંદાલ સો પાઇપ કંપનીને આર્થિક ફાયદો પહોંચાડ્યો હોવાનો આરોપ હતો. આ ઉપરાંત ખોટી રીતે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડવાના કેસમાં ભુજની નીચલી કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. તો મળતી માહિતી મુજબ પ્રદીપ શર્માએ જમીન ફાળવણીના નિયમો નેવે મૂક્યાનો આરોપ હતો, જેને લઈને પોલીસે તપાસ કરી હતી અને આખરે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તો નોંધીએ છે કે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ અને લાંચ લેવાના અલગ અલગ અને કેસ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.